નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હેતલ ભગત। વડોદરા વાસીઓને સેવ ધ વડોદરા શીર્ષક હેઠળ વડોદરા બચાવવા જોડાવા અનુરોધ કરવામાં આવ્યો છે। વડોદરામાં તાજેતરમાં જ ભારે વરસાદના કારણે વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરે તારાજી સર્જી હતી। વિશ્વામિત્રી નદીનું રૌદ્ર સ્વરૂપ જોતા વડોદરા શહેરમાં ઠેર ઠેર પાણી ફરી વળ્યા હતા અને લોકોને લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું। ત્યારે વડોદરા વાસીઓનું માનવું છે કે આ પૂર કુદરતી નહીં પણ માનવ સર્જિત હતું, જેને જોતા વડોદરામાં તંત્ર તેમજ નેતાઓ સામે રોષ ભભૂકી ઉઠ્યો છે। ત્યારે સેવ ધ વડોદરા શીર્ષક હેઠળ વડોદરાના નગરજનોને વડોદરા બચાવવા જોડાવા અનુરોધ કરવામાં આવ્યો છે। નિઝામપુરા ખાતે આવેલ ભૂખી કાંસ પરના દબાણો દૂર કરવા તેમજ અગોરા મોલના દબાણો દૂર કરવા તંત્રને અનુરોધ કરવામાં આવી રહ્યો છે। સેવ ધ વડોદરા એટલા માટે મેં ચાલુ કર્યું છે કે છેલ્લા ગત વર્ષમાં ટાઈમમાં તમે જાણો છો કે આપણું આખું અડધું વડોદરા ડૂબી ગયું। વડોદરા ડૂબી ગયું, પણ શાસક પક્ષ જે અત્યારે હું ખુદ ભાજપમાં છું, એટલે તમને પહેલી એ તો એ આપી દઉં કે હું ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપું છું। કેમ કે મારું વડોદરા જો ડૂબતું હોય અને હું જોયા કરું તો એ મારાથી સહન ના થાય। શાસક પક્ષમાંથી બધા એમ જ કહે છે કે કુદરતી આફત નથી, માનવ સર્જિત આફત છે। તમે વિચારી લો કે અત્યારે આપણે આ ઊભા છે તો આ ભૂખી કાંસ છે। અમારો આ એરિયામાં 40 વર્ષથી અમે વસવાટ કરીએ છીએ। અમે ભૂખી કાંસ જોઈ લઈએ, અહીંયા ઊભું રહેવા એવું નહોતું, એટલી પહોળી હતી, પણ આ ભૂખી કાંસ ડૂબાડી દીધી। સૌથી પહેલી શરૂઆત એમણે અગોરા મોલથી કરી। 70,000 ફૂટ 2016માં અમે બહુ આંદોલન કર્યું, આજે 2024 થયા, એ પછી 2 વાર પૂર આવી ગયા, પણ શાસક પક્ષની આંખ ના ખુલી કે ત્યાં જતાં એમના પગ ધ્રુજતા હતા। અમે હાઈકોર્ટમાં પિટિશન કરી, હું ત્યાં પિટિશનર છું। એ પછી આ બીજા 5 વર્ષમાં ફરી અહીંયા પીપીપી ધોરણે એટલે સરકારે જ આ બાંધકામ ચાલુ કર્યું અને સરકારે જ ભૂખી કાંસ પર દબાણ કર્યું। તો એનો મતલબ છે કે સરકાર જ પ્રજાને દુબાડે છે। અને એ છતાં બી હર્ષ સંઘવી સાહેબ આવી ગયા, પણ અઘોરા મોલ અને ભૂખી કાંસ પર ના આવ્યા। તમે કીટ વેચો છો, સારું છે, પણ લોકોને ડૂબાડીને પછી તમે સારું કામ કરશો, એના કરતાં ડૂબાડો જ નહીં। તમે અત્યારે મહાવીરભાઈ ઇન્ટરવ્યૂ આપ્યો કોર્પોરેશનમાં, મેં જોયો, એમણે હું કીધું હું 6 કિલોમીટર સુધી ભૂખી કાંસ પર ચાલ્યા, પણ કર્યું શું? કશું નહીં। આ કાંસ તો એવી ને એવી છે, કેમ કાલના દિવસે તોડવાનું તમે ના ચાલુ કર્યું? સ્ટેન્ડિંગ તમારી છે, મેયર તમારા છે, સાંસદ તમારા છે, કેમ અહીંયા જે તોડેલું ને એ બી ફરી બાંધવાનું ચાલુ થઈ ગયું? એ લોકોના મહાવીરભાઈના અહીંયા જ રહે છે, મહાવીરભાઈ 1.5 કિલોમીટર દૂર અગોરા મોલ છે, ત્યાં જતાં પગ ધ્રુજે છે। કેમ પગ ધ્રુજે છે? કારણ ખબર છે એ કોનું છે? જો આ બે દબાણો દૂર કરવામાં નહીં આવે વડોદરામાં, તો ફરીને ફરી વડોદરા ડૂબતું જ રહેશે। કેમ કે વરસાદ તો ગમે ત્યારે વધવાનો છે, ઓછો પડવાનો છે, પણ થવાનું છે ખરું। એ લોકો જે બીજા ત્યાં મિની નદીની વાત કરે છે, મિની નદી મહીસાગરની કાંસ છે, એ જો ફૂલ થઈ જશે તો શું કરશો? ઉત્તરમાં આજવા સરોવર સયાજીરાવ ગાયકવાડે કેમ બનાવ્યું કે આપણો ઢોળાવ છે આ બાજુ વડોદરા, પાણી આવવાનું જ છે આ બાજુ હંમેશા, જ્યારે બી વરસાદ થશે। તો આ બધી વાતો કરવા કરતાં આ જે દબાણો છે બધી જગ્યાએ કેટલી બધી 60-70 તલાવડીઓ બંધ કરી દીધી, કાંસિયા બીજા બધા કાંસો બંધ કરી દીધા, તો પછી પાણીની જાવક જ, પાણી તો એનો રસ્તો કરવાનો જ છે। કુદરતી આફત નથી, આ કુદરત તમારા પર કોપાયમાન થયું છે, અને એ કોપાયમાન થયું ને જે એને એટલે પ્રજા તમારા લીધે ભોગવી રહી છે। એટલે વડોદરાની જનતાને મારી ખાસ અપીલ છે કે વડોદરાની જનતા અમારી જોડે જોડાવ। જનતા જો સાથે હશે તો સૌ ભેગા મળી, કારણ કે જનતાના વોટે જ જીતવાનું છે। કોઈ બી પક્ષ હશે, જનતા જો ભેગી થશે તો એ લોકોએ સાંભળવું પડશે, ને કેમ નહીં સાંભળે? જનતાનું નહીં સાંભળે તો કોનું સાંભળશે? એટલે હું આજ પછી કોઈ પાર્ટીમાં બી નથી જોડાવાનો। હું આ આંદોલનને આગળ લઈ જઈશ, આખા વડોદરા શહેરમાં લઈ જઈશ, અને આમાં કોઈ રાજકારણ નહીં હોય। વડોદરાની પ્રજાને તમારા માધ્યમથી અપીલ કરવા માંગુ છું કે તમે મારી જોડે જોડાવ, આપણે સાથે મળીને આ લડત આપીએ અને આ બધા કાંસો તોડાઈએ। સ્થાનિક રહીશો દ્વારા જો તંત્ર આ દબાણ હટાવે, તંત્ર તેઓની સાથે રહે અને તેઓ પણ આ દબાણો દૂર કરવામાં તંત્રની મદદ કરશે। કમિશનર સાહેબને જગાડવા માટે રોજેરોજ દરેક નાગરિક બહાર આવે છે। નરી આંખે એવા તે દેખાતા દબાણ છે। ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ પક્ષ હોય, બધા જ કાઉન્સિલરો અત્યારે ખુલ્લેઆમ પબ્લિકનો અવાજ બનીને બોલી રહ્યા છે। ભલે આટલા વર્ષ કેમ નહીં બોલ્યા વાંધો, પણ અત્યારે તો ભાજપ હોય કે કોંગ્રેસ હોય બોલી રહ્યા છે। છતાં કમિશનર સાહેબને કયા રેકોર્ડો કઈ દશામાં જઈ રહ્યા છે, સાહેબને કોણનું પ્રેશર છે, એ માટે અમે બહાર આવ્યા છીએ કે સાહેબ આવો, તમને ન દેખાયું તો અમે દબાણ બતાવીએ, તમારા પર કોઈનું પ્રેશર તો અમે આમ જનતા લોકો બહાર આવીએ। એટલે સાહેબને 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે
કે તમે મીડિયાને જેલમાં લઈ જાઓ, ક્રાઇમ બ્રાન્ચમાં પૂછપરછ લઈ જાઓ, લોકોને લઈ જાઓ. સાહેબ જે કરો પણ દબાણ તોડો ને એમાં તો તમારી જ સત્તા છે. તો શું કામ કમિશનર સાહેબના હાથ ફફરે છે દબાણ તોડતા? મારો સીધો પ્રશ્ન છે કમિશનર સાહેબ. અને જ્યાં સુધી દબાણ નહીં તોડે, એક નાગરિકને બતાવશે, 2ને દબાવશે, 500ને દબાવશે, આખું વડોદરા શહેર ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ તમામ ઝોનના નુકસાન થયું છે 20 લાખ લોકોને. એટલે બધા જ લોકો આનો વિરોધ કરતા કરતા ધીરે ધીરે રાફડો ફાટશે. કેમેરામેન નવનીત પરમાણી સાથે સત્યમ નેવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.